હેલો એવરીવન, આજે આપણે ટેરોટ કાર્ડમાં 8 ઓફ પેન્ટિકલ્સ કાર્ડ વિશે જોઈશું, જેનો ઝોડિએક સાઇન વર્ગો છે અને અર્થ એલિમેન્ટ દર્શાવે છે. યસ-નોમાં યસનો કાર્ડ છે. એક માણસ બેન્ચ પર બેઠેલો છે. હથોડીથી સિક્કા પર કામ કરી એને એક આકાર આપે છે. બધાના શેપ અલગ અલગ છે. આ વ્યક્તિ બધા સિક્કાને સરખો આકાર આપવાની કોશિશ કરે છે. આ વ્યક્તિ જે પણ કામ કરશે તે પરફેક્ટ જ કરશે. આ એક નાનું ગામડું દેખાય છે. જુઓ પાછળ એક નાનું ગામડું દેખાય છે. ચિત્રમાં એનું ઘર પણ છે. એ એના ઘરથી દૂર જઈને કામ કરે છે. કોઈ એને ડિસ્ટર્બ ન કરે એટલે તે ઘરથી દૂર રહીને કામ કરે છે. એક સિક્કાને કમ્પ્લીટ કરીને નીચે મૂક્યું છે. જુઓ, આ રીતે એક એક કરીને બાકીના સિક્કાનો આકાર સરખો કરશે. એ એની સ્કિલને દર્શાવે છે. આ કાર્ડનો અર્થ હાર્ડવર્ક, ડિટરમિશનને બતાવે છે. પોતાની સ્કિલને ઇમ્પ્રુવમેન્ટ કરે છે. ગેમમાં લેવલ પાર કરતા જવાય, જેમ કે લેવલ 1, લેવલ 2, લેવલ 3, તેમ આ સિક્કાને વારાફરતી સરખો આકાર આપશે. આ કાર્ડનો ખરેખર અર્થ હાર્ડવર્ક અને ડિટરમિશન છે. અહીં તમે જેટલું વધારે કામ કરશો તેટલું વધારે ફળ પ્રાપ્ત થશે. તમને વારે વારે એમ લાગે છે કે ગીવઅપ કરી દઈએ, પણ ગીવઅપ નથી કરવાનું. ભલે તમને અત્યારે રિઝલ્ટ ન મળે, પરંતુ આવનારા સમયમાં ઘણું સારું રિઝલ્ટ મળશે. જેમ તમે એક એક લેવલ પાર કરતા જશો તેમ તેમ તમને રિઝલ્ટ મળતું જશે. તમે અહીં સમય ઇન્વેસ્ટ કરો છો, પછી બીજે સમય ઇન્વેસ્ટ કરો છો, તેમ તેમ તમારા લેવલ પાર કરતા જશો અને તમારા લેવલ વધતા જશે. તેમ તેમ તમારો કોન્ફિડન્સ પણ વધતો જશે. એક સારું વિઝડમ અને કોન્ફિડન્સ મળશે. પછી તમે જે ઈચ્છો તે નિર્ણય લઈ શકશો અને જે ઈચ્છો તે પ્રાપ્ત કરી શકશો. બસ અત્યારે મહેનત કરતા જવાનું છે અને આગળ વધતા જવું. બસ તમારે સેલ્ફ ગ્રોથ પર ધ્યાન આપવાની જરૂર છે. તમારા કામ અને રિલેશનશિપ પર ધ્યાન આપવાનું છે. મહેનત કરવાની છે. હાર બિલકુલ નથી માનવાની. આ કાર્ડ મની, કેરિયર, બિઝનેસમાં આવશે ત્યારે તમે તમારા ક્લાયન્ટને બોલી શકો કે નવી નોકરી મળવાના ચાન્સ છે, નવી પોઝિશન મળી શકે છે, નવો બિઝનેસ ચાલુ કરી શકો છો. બિઝનેસ માટે આ કાર્ડ આવશે તો તમારે બોલવાનું કે તમે મહેનત કરતા જાઓ. જેટલું મહેનત કરશો તેટલું આવનારા સમયમાં ટાઈમ મળશે અને સારું પરિણામ પણ મળશે. તમારે પ્રયત્ન કરવા પડશે. ડિટરમિશન અને હાર્ડવર્ક સાથે, ડેડિકેશન સાથે કામ કરવું પડશે. પરિણામ સારું મળશે જ. જો તમે નોકરી કરતા હશો તો પોતાની સ્કિલ પર ધ્યાન આપો. તમે જેટલી વધારે મહેનત કરશો તેટલું તમારા માટે સારું રહેશે. ભલે તમે જે કામ કરો છો તે સારું ન લાગે, ગીવઅપ કરવાનું મન થાય, પરંતુ એવું નથી કરવાનું. હાર્ડવર્ક કરતા જવાનું છે. ભલે તમને અત્યારે રિઝલ્ટ ન મળે, આવનારા સમયમાં સારું પરિણામ મળશે. તમારે બધું જ ઇન્વેસ્ટ કરી નથી દેવાનું. થોડું બચાવીને પણ રાખવાનું છે. ભવિષ્ય માટે બચાવી રાખવાનું છે. તમારે બધી રીતે હાર્ડવર્ક કરવાની જરૂર છે. પોતાના પર હાર્ડવર્ક કરો, કેરિયર પર હાર્ડવર્ક કરો અને વર્ક પ્લેસ પર એન્વાયરમેન્ટ સારું રહેશે. હેલ્થ માટે આ કાર્ડ આવશે તો તમારે તમારા ક્લાયન્ટને જણાવવાનું કે પોતાના પર કામ કરો, પોતાની હેલ્થનું ધ્યાન રાખો, એક્સરસાઇઝ કરો, ડાયટ કરો, સેલ્ફ ડિસિપ્લિનમાં રહો. આ ખાવાનું છે તો આ જ ખાવાનું છે, આ નથી ખાવાનું તો આ બિલકુલ જ નથી ખાવાનું. મેડિટેશન કરો. સેલ્ફ ગ્રોથ પર વધુ ધ્યાન આપવાનું છે. જ્યાં સુધી સેલ્ફ ડિસિપ્લિનમાં નહીં રહો ત્યાં સુધી હેલ્થ સારી ન રહે. જ્યારે આ કાર્ડ સ્પિરિચ્યુઆલિટીમાં આવશે તો કેવી રીતે રીડ કરવાનું? તો તમારે તમારા ઇનર વિઝડમ પર વિશેષ ધ્યાન રાખવાનું છે. તમારા ઇન્ટ્યુશન પાવર પર ધ્યાન આપો, મેડિટેશન કરો અને ઇનર સેલ્ફ પર વિશેષ ધ્યાન આપવાનું અને ઘણું વધારે ધ્યાન આપવાનું છે. જેટલું વધારે ઇનર વિઝડમ પર કામ કરશો તેટલું વધુ સારું રહેશે. પોતાના ઇન્ટ્યુશનને વધારશો તેટલું પરિણામ સારું મળશે. સ્પિરિચ્યુઆલિટીમાં આગળ વધી શકશો. તે માટે પણ ઇનર વિઝડમ પર જ કામ કરવું પડશે. મતલબ બધી જ જગ્યાએ ગ્રોથ કરવા તમારે ઇનર સેલ્ફ પર જ કામ કરવું પડશે. સેલ્ફ કેર પર